નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું મહેશ। નજર કરી અત્યાર સુધીના મહત્વના સમાચારો। રાજકોટ પાલિકાનું આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં। ગાંધીગામ વિસ્તારમાં ફરાળી ખાદ્ય ઉત્પાદકોને ત્યાં હાથ ધરી ચકાસણી। ફરાળી બનાવતા વેપારીઓને ત્યાં ખાદ્ય સામગ્રીની કરવામાં આવી ચકાસણી। ખાદ્ય ઉત્પાદકોના નમૂના લઈ તેલની ચકાસણી કરવામાં આવી। શ્રાવણ મહિનાને લઈ હાથ ધરવામાં આવી ફરાળી વસ્તુઓની ચકાસણી। સુરતના લસકાણાના કાઠોદરામાં રહેતી મહિલાએ પુત્ર સાથે દવા પી પોતે પણ પીધી દવા। માતાનું ટૂંકી સારવાર બાદ થઈ મોત, જ્યારે પુત્રની ચાલી રહી છે સારવાર। મહિલાનું દવા પીવા પાછળનું કારણ અકબંધ। જૂનાગઢમાંથી ડુપ્લિકેટ ચાની ભૂકીનો જથ્થો ઝડપાયો। બ્રાન્ડેડ ચાના નામે ડુપ્લિકેટ ચાની ભૂકી વેચવામાં આવતી હતી। જૂનાગઢના સુખના ચોક વિસ્તારમાં આવેલી દુકાનમાં મોડી રાત્રે દરોડા પાડી 417 કિલો ચાની ભૂકી ઝડપવામાં આવી। જૂનાગઢમાંથી કુલ 2.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। બાવળામાં પાણી ભરાવા મુદ્દે સ્થાનિકોએ કર્યો ઉગ્ર વિરોધ। બાવળામાં સ્થાનિકોમાં ગુસ્સો અને આત્મદાહની ધમકીને પગલે એસડીએમ, મામલતદાર, ચીફ ઓફિસર અને ચેરમેન સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। સ્થાનિક લોકોએ કહ્યું, જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન ચાલુ રહેશે। ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો। પાણીની આવકને પગલે હાલ ડેમ 73% ભરાયો। ડેમ વોર્નિંગ લેવલની નજીક પહોંચતા 5 દરવાજા ખોલવામાં આવ્યા। હાલ દર કલાકે 2.60 લાખ ક્યુસેક પાણીની આવક છે, જ્યારે તેની સામે 36,000 ક્યુસેક પાણીની જ આવક છે। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। આવા જ સમાચારો જાણવા માટે બનેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।